ડભોઈ તાલુકાના અરણિયા ગામનો મુખ્ય માર્ગ મૃત્યુઘંટ સમાન જર્જરિત ગરનાળું અને તૂટેલા રસ્તાથી ગ્રામજનો મુસીબતનો સામનો કરી રહ્યા છે. ડભોઈ તાલુકાના અંતરિયાળ વિસ્તારોના વિકાસની વાતો માત્ર કાગળ પર હોય તેવું ચિત્ર અરણિયા ગામના માર્ગ પર જોવા મળી રહ્યું છે. અરણિયા ગામને જોડતા મુખ્ય માર્ગ પર આવેલું ગરનાળું અત્યંત ગંભીર હાલતમાં છે. એક તરફથી નાળું સંપૂર્ણપણે બેસી ગયું છે તો બીજી તરફ વરસાદ કે અન્ય કારણોસર રોડનું ધોવાણ થયા બાદ આજ દિન સુધી તેનું સમારકામ કરવામાં આવ્યું નથી. તંત્રની ઘોર બેદરકારી સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે આ રસ્તા અને નાળાની હાલત જોઈને સ્પષ્ટ જણાય છે કે કોઈ પણ જવાબદાર અધિકારીએ લાંબા સમયથી આ વિસ્તારની મુલાકાત લીધી નથી. નિયમ મુજબ અંતરિયાળ ગામોમાં અધિકારીઓની વિઝિટ સમયાંતરે થવી જોઈએ, પરંતુ અહીં સ્થિતિ તદ્દન વિપરીત છે તેવું લાગી રહ્યું છે કે અધિકારીઓ પોતાની એસી ઓફિસો છોડીને જમીની હકીકત તપાસવાની તસ્દી લેતા નથી. નાળાનું જોખમ એક બાજુથી નાળું બેસી ગયું હોવાથી ભારે વાહનો તો ઠીક, પદયાત્રીઓ માટે પણ પસાર થવું જોખમી બન્યું છે. રસ્તો ધોવાઈ ગયા બાદ માત્ર થીગડા મારવા કે નવો રોડ બનાવવાની તસ્દી લેવાઈ નથી, જેના કારણે વાહન ચાલકોના વાહનને નુકસાન થઈ રહ્યું છે. રજૂઆતોનું પરિણામ શૂન્ય. ગ્રામજનો દ્વારા અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? ગ્રામજનોનો રોષ છે કે શું તંત્ર ત્યારે જ જાગશે જ્યારે કોઈ મોટો અકસ્માતમાં જીવ જશે કે કોઈ મોટી હોનારત થયા પછી જ રિપેરિંગ કામ શરૂ કરવામાં આવશે? અરણિયા ગામના રહીશો અને વાહન ચાલકોની એક જ માંગ છે કે વહેલી તકે આ ગરનાળાનું નવું નિર્માણ કરવામાં આવે અને તૂટેલા રસ્તાને પાકો બનાવવામાં આવે. સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભટિયારા, ડભોઈ. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.